ભગવત ચરણાનુરાગી, ભગવત ગુણાનુરાગી સર્વ ભગવદીય પરિવારજનો હૃદય ભગવત પ્રણામ. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ નિરોધ લીલા એના અંતર્ગત તામસ ફલ પ્રકરણ અને તામસ ફલ પ્રકરણના અંદર તામસ ફલ પ્રકરણના મધ્યમાં શ્રી ગોપી ગીત. શ્રી ગોપીજનોના ઉત્કટ વિરહના અનુભવથી પ્રગટ થયેલા હૃદયોદ્ગાર, જેનાથી એમના સ્વરૂપનું પણ ભાન થાય એવા એ હૃદયોદ્ગાર એની પ્રત્યેક શ્લોકની અદ્વિતીય અર્થગંભીર રસપૂર્ણ વ્યાખ્યા શ્રીમદ આચાર્ય ચરણોએ શ્રી સુબોધિનીજીમાં કરી. પરમ આદરણીય પરમ ભાગવત શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ એને શ્રી ભાગવત રસાસ્વાદના માધ્યમથી આપણા સુધી પહોંચાડી એનું અવગાહન આપણે કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 7 શ્લોકોનું રસપાન આપણે કરી ચૂક્યા. 7મો શ્લોક પ્રણત દેહિનામ પાપકર્ષણમ સોણચરારૂઢમ શ્રી નિકેતનમ પણિફણાર્પિતમ તે પદાંબુજં કૃણુકુટે શૃણત્રુંદિરુચ્છયન. સાત્વિક રાજસ ભાવવાળા અનન્ય પૂર્વા એટલે કુમારિકાઓના યુથના ગોપીજનોએ ગાયો એ આપણે ગયા સત્સંગમાં જોયો. આજે 8મો શ્લોક. 8મો શ્લોક ગાનાર અનન્ય પૂર્વા યુથના નિર્ગુણ ગોપીજન છે. આના પહેલા 4થો શ્લોક જોયો એ અન્ય પૂર્વા યુથના નિર્ગુણ ગોપીજને ગાયો હતો. આજે 8મો શ્લોક અનન્ય પૂર્વા યુથના ગોપીજન ગાઈ રહ્યા છે. મધુરયા ગિરા વલ્ગુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ વિધિકરીરિમા વીરમુયતિ પ્રદરસીધુના વ્યાયયસ્વન. અનન્ય પૂર્વા યુથના નિર્ગુણ ગોપીજન પ્રભુને વિનંતી કરી રહ્યા છે, હે કમલનયન, હે વીર, મનોહર વાક્યો વાળી અને જેમાં વિદ્વાનો આનંદ પામે છે એવી આપની મધુર વાણીથી આપની આજ્ઞાંકિત અને આપનામાં મોહિત એવી આ દાસીઓને આ અધરામૃતનું પાન કરાવી સજીવન કરો.
આ ગોપી તો આજ્ઞા પાલક છે, સેવા રત છે, સેવામાં જ રચ્યા પચ્યા છે. એમ આપની મધુર વાણીથી મૂર્છિત જેવા થઈ ગયા છે. એમને જીવાડો, એમને જીવનદાન આપો. કેમ? આપ તો વીર છો. દુઃખીના દુઃખ દૂર કરવામાં તો વીરતા છે. મૂર્છા તો આપના સચ્ચિદાનંદ સ્વરૂપથી જ શાંત થાય એમ છે. આપણી આનંદ રૂપ પ્રીતિપૂર્ણ વાણી, પ્રભુ આનંદ સ્વરૂપ છે એટલે પ્રભુની વાણી પણ આનંદ સ્વરૂપ છે. પ્રીતિ ભગવાનનો ધર્મ છે. આચાર્ય શરણોએ આજ્ઞા કરી છે, પ્રીતિ ભગવત ધર્મ. એટલે ભગવાનની વાણી પણ પ્રીતિપૂર્ણ છે, અસાધારણ છે. જગતના મનુષ્યો જેવી લૌકિક વૈખરી વાણી નથી. અસાધારણ છે, વાણી અલૌકિક છે, રસ ભરી. કારણ કે પોતે જ રસો વૈસા છે. એમની વાણી રસ ભરેલી જ હોય, સ્વાભાવિક છે. રસ ભરી મધુરા છે. મધુરયા ગિરા વલ્ગુવત્ય, મધુરા છે કારણ પોતે જ મધુરાધિપતિ છે. તો આપની વાણી મધુરા હોય એમાં કોઈ સંશય નથી. સત્ય અને પ્રિયનો એમાં સુમેલ છે. આપની વાણી સત્ય પણ છે અને પ્રિય પણ છે. આપણું શાસ્ત્ર એમ આજ્ઞા કરે છે કે સત્યમ બ્રુયાત, સાચું બોલવું. સાથે એમ પણ કે છે પ્રિયમ બ્રુયાત, પ્રિય હોય એવું બોલ, પ્રિય લાગે એવું બોલ. અને વધારે સ્પષ્ટતા કરે છે ન બ્રુયાત સત્યમ અપ્રિયમ, સત્ય અપ્રિય લાગે એવી રીતે ના બોલું. આપણે ગુજરાતીમાં એક પેલો દોહો છે કે કાણા ને કાણો કહીએ વરવા લાગે વેણ, ધીરે રહીને પૂછીએ સાથી ખોયા નેણ. કોઈ માણસ એક આંખ કામ ના કરતી હોય એને કાણો કહીને બોલાવીએ. કાણો છે એ હકીકત છે, પણ કાણો કહીને બોલાવીએ તો એને ઘા વાગ્યા જેવું લાગે. પણ ધીમે રહીને પૂછીએ ભાઈ સાથી ખોયા ને આ આંખને શું થયું તું, કેમ આવું થયું? તો એને આપણી વાણીમાં સહાનુભૂતિનો અનુભવ થાય, પ્રિયતાનો અનુભવ થાય, અપ્રિયતાનો અનુભવ ના થાય. તો પ્રભુની વાણી પણ સત્ય અને પ્રિયનો એમાં સુમેળ છે. તેથી વલ્ગુ મનોહર છે, સાંભળનારના મનને હરી લે એવી છે, સદરૂપ છે. પ્રભુ પોતે જ સદરૂપ છે. શ્રી આચાર્ય ચરણનું પણ નામ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં આપ્યું, સદરૂપ હિતકૃત થતામ. પ્રભુ પોતે સદરૂપ છે તો પ્રભુની વાણી પણ સદરૂપ છે. સુજ્ઞ અને સુખદ વાણીના અર્થોને જે સમજતા હોય એમને માટે સુખનો અનુભવ કરાવનારી છે. બુધ મનોજ્ઞેય, બુધ જે બુદ્ધિશાળી છે એને મનોજ્ઞ સુખ આપનારી વાણી છે. ચિદરૂપ છે, સુખ આપે છે એ ચિદરૂપ છે. જ્ઞાન રૂપ છે. સ્વરૂપની જેમ પ્રભુની વાણી પણ સચ્ચિદાનંદ રૂપ છે. મધુરતા, વલ્ગુ વાક્યતા અને મનોજ્ઞતા, આ ત્રણ
ગુણ પ્રભુની વાણીમાં છે. આપના લોચન કમલ જેવા સંતાપ નાશક છે. કમલ જેમ એની શીતળતાથી, એની સુંદરતાથી, એની સુગંધથી સંતાપનું હરણ કરે, સંતાપ શમાવે, એમ આપણા નેત્ર પણ કમલ જેવા, કમલ સી અખિયા લાલ ત્યારી, એ સંતાપનો નાશ કરનારા છે. વાર્તાલાપ આપની સાથે વાતચીત કરવાનું સૌભાગ્ય મળે. દર્શન આપના સ્વરૂપના, કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપના દર્શન, અને પાન આપના સ્વરૂપામૃતનું પાન, આનું સુખ આપો. હે સ્વામી, રસ તો એનાથી વધે ને. વાર્તાલાપ, દર્શન અને પાનથી રસ વધે, કારણ કે આ રસના ઉદ્દીપકો છે. મૂર્છા અસાધ્ય છે, મૂર્છા જેવી તેવી નથી. આપણા વિરહથી ઉત્પન્ન થયેલી મૂર્છા છે, અસાધ્ય છે. એ અમૃત પાનથી જ શમે. બીજી કોઈ દવા, બીજું કોઈ ઔષધ કામ લાગે અમૃત પાનથી જ શમે. અલૌકિક અધરામૃતના પાનનું પ્રદાન કરો. આપનું અધરામૃત ધરાનું જે નથી, ધરાનો અર્થ છે પૃથ્વી, અધરા, ધરા ઉપર મળતા અમૃત સિવાયનું જે અમૃત છે, જે અમૃત પૃથ્વી પર ઉપલબ્ધ નથી, એવું અલૌકિક, દિવ્ય, દુર્લભ, એના પાનનું પ્રદાન કરો. પહેલાની વાતો આપની સાથે સંયોગના સમયે જે રસપૂર્ણ વાર્તાલાપ આપની સાથે થયો, એ વાતો તો આપનું અધિક સ્મરણ આપે છે, અધિક સ્મરણ કરાવે છે. મૂર્છા વધે છે. અભિલષિત, જેની અભિલાષા કરી હોય એવો પદાર્થ તો આત્મીય ના અપાય, જેને તેને ના અપાય. ભગવાનના આત્મીય તો છે ભક્તો. વિરહમાં પણ જીવન ટકે છે તો પોતે ભક્ત ક્યાંથી ગણાય? આ 9મા શ્લોકની પૂર્વ ભૂમિકા છે. ગોપીજનોએ વિચાર્યું કે પ્રભુ કદાચ આપણા માટે એવું દલીલ કરે કે તમે એમ કહો છો કે ત્વયી ધૃતા સવ, તમારામાં જ અમારા પ્રાણ ટકેલા છે, તો મારા વિરહમાં તમે જીવો છો કેવી રીતે? તો પછી તમે ભક્ત કેવી રીતે કહેવાઓ? ગોપીજનને લાગ્યું ભગવાન તો નિરપેક્ષ છે. લક્ષ્મીજી જેવા કરોડો દાસીઓ પ્રભુની સેવામાં તત્પર છે, તો ત્વયી ધૃતા સવ એની સંગતિ કેવી રીતે માની શકાય? પ્રતિકૂળતામાં, પ્રબલ વિરહ પીડામાં આ પ્રાણ ટકી રહ્યા છે, તો એ કૃષ્ણ કથાથી ટકી રહ્યા છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ પીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાસતમ વિગૃહંતિ તે ભૂરિદા જના. રાજસ સાત્વિક ભાવ વાળા અનન્ય પૂર્વાયુથના કુમારિકાઓના યુથના ગોપીજન આ શ્લોક ગાઈ રહ્યા છે.
આપની કથા રૂપ અમૃત સંસારથી તપેલાઓનું દાજેલાઓનું જીવન છે. આપની કથા રૂપી અમૃતને જ્ઞાનીઓએ વખાણેલું છે. આપની કથા રૂપી અમૃત પાપનો નાશ કરનારું છે. એનું શ્રવણ કરતા જ આનંદનું દાન કરનારું છે. લક્ષ્મી યુક્ત છે, જગતમાં વ્યાપીને રહેલું છે. વ્યાસામ હરિકથો કેતમ પુનાતિ ભુવનત્રયમ. ઉદ્ધવજીએ ગોપીજનો માટે કહ્યું, ઉદાર અને ભગવદ રૂપ વ્યાસ વગેરે મહાપુરુષો આ કથાના ગુણગાન કરે છે. આ તો સામાન્ય શબ્દાર્થ જોયો. હવે એની વ્યાખ્યા. ભગવાનના જેવું જ સામર્થ્ય ભગવાનની કથામાં છે. નામાત્મક સ્વરૂપ શ્રીમદ ભાગવત છે ને, એટલા માટે શ્રી આચાર્યચરણો પણ આજ્ઞા કરે છે ને કે સેવાયામ વા કથાયામ યસ્યાસક્તિ દૃઢા ભવેત. કથા 6 ગુણવાળી, મોક્ષદાયિની, પરમાનંદ રૂપા છે. ભગવાનમાં 6 અલૌકિક ગુણો નિત્ય બિરાજે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય. એવા જ 6 ગુણ, એ જ 6 ગુણ ભગવાનની કથામાં પણ બિરાજે છે. મોક્ષદાયિની છે, પરમાનંદ રૂપા છે. કથામૃતમ તવ કથામૃતમ. કથા અમૃત રૂપા છે. અમૃત ભગવદ રસાત્મક છે. તેથી કથા સર્વ મરણને દૂર કરનારી છે. અમૃત રૂપા છે એટલે અમૃતનું જે પાન કરે એને મરણનો સંભવ ના રહે. આપની કથા તો અલૌકિક ભગવદ રસાત્મક છે, તેથી સર્વ મરણને દૂર કરનારી છે. મોક્ષનું દાન કરનારી અને પરમાનંદ રૂપા છે. તવ કથામૃતમ. કથામૃતની આગળ વિશેષણ વાપર્યું તવ. ગમે તેની કથા નહીં, તવ તમારી. ભાવથી પ્રત્યક્ષ કૃષ્ણની કથા જ કૃતાર્થ કરે છે. બહુ સમજવા જેવું વાક્ય છે. ભાવથી પ્રત્યક્ષ કૃષ્ણની કથા જ કૃતાર્થ કરે છે. જ્યારે કથા થતી હોય, ભગવાનના ગુણોનું ગાન થતું હોય, ભગવાનની લીલાઓના કીર્તન થતા હોય, ત્યારે ભાવથી પ્રત્યક્ષ કૃષ્ણ પ્રત્યક્ષ સામે વિરાજતા ના હોય, પણ એ કથા, એ ગુણાનુવાદ, એ કીર્તન એ પ્રકારે થતા હોવા જોઈએ કે જેનાથી ત્યાં કૃષ્ણ ભાવાત્મક રૂપે ઉપસ્થિત થઈ જાય. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ ભગવાનના શ્રીમુખના વચન છે. મારા ભક્તો જ્યાં મારું ગાન કરે છે ત્યાં જ હું નિરંતર હંમેશ માટે વાસ કરું છું. ભાવથી પ્રત્યક્ષ કૃષ્ણની કથા જ કૃતાર્થ કરે. તવ અને કથામૃતમ નો સ્પષ્ટ સંબંધ બતાવ્યો છે. લૌકિક દ્રષ્ટાંતો કે હાસ્ય વિનોદ કથામાં મુખ્ય થઈ જાય, સમજી લેજો, આપ બધા ચતુર છો. લૌકિક દ્રષ્ટાંતો કે હાસ્ય વિનોદ કથામાં મુખ્ય થઈ જાય તો કૃષ્ણ સંબંધ કેટલો રહે?
કથાનો કૃષ્ણ સંબંધ રે ખરો? કદાચ કૃષ્ણ કથા થાય તો પણ ભક્તિ પ્રવાહ વિના એ અમૃત રૂપા ક્યાંથી લાગે? કથા કરનારનામાં જલભેદ ગ્રંથને યાદ કરો. ષોડશ ગ્રંથોના ક્રમમાં જલભેદ ગ્રંથ ની વ્યાખ્યા પરમ ભગવદીય શ્રી રમેશભાઈ પરીખે સરળ ભાષામાં સમજાવી આપણે સૌ સાંભળી ચૂક્યા છીએ. એને યાદ કરો. આચાર્ય ચરણોએ ભક્તાના પ્રકારો બતાવ્યા છે અને એના પરથી આપણે નક્કી કરવાનું છે કોના મુખની કથા સાંભળવી. એ જ વાત અહીં કહી રહ્યા છે. કદાચ કૃષ્ણ કથા થાય. અવાજ આવતો બંધ થઈ ગયો છે, ભાઈ જુઓ જોઈ. તુષારભાઈ, દીપેનભાઈ, હા અવાજ કમ્પ્લીટ આવે છે? આવે છે, ઓકે સારું. આ મયંકભાઈ નો મેસેજ આવ્યો, અવાજ આવતો બંધ થઈ ગયો. મોબાઈલમાં કંઈક હોય ને તો નેટવર્ક નો પ્રોબ્લેમ હોય તો એવું બને. હા હા. કદાચ કૃષ્ણ કથા થાય તો પણ ભક્તિ પ્રવાહ વિના એ અમૃત રૂપા ક્યાંથી લાગે? વ્યાસજી ને પણ જો કેવી ખૂબી છે, શ્રીમદ ભાગવત પ્રગટ થયું વ્યાસજી દ્વારા, છતાં પણ વ્યાસજીને પણ જ્ઞાની ભક્ત શ્રી સુખદેવજી પાસેથી જ શ્રી ભાગવત સાંભળતા ભક્તિયુક્ત લાગ્યું છે. અમૃત દ્રવ સંયુત વ્યાસજીએ કહ્યું. અમૃત ના પ્રવાહથી તરબોળ. પણ વ્યાસજીને અનુભવ ક્યારે થયો? પોતાના દ્વારા જ પ્રગટ થયેલું શ્રીમદ ભાગવત જયારે જ્ઞાની ભક્ત શ્રી સુખદેવજી પાસેથી સાંભળ્યું ત્યારે. પણ વ્યાસજી તપ્ત હતા, તપેલા હતા, તેથી આ અનુભવ થયો. શું તાપ હતો વ્યાસજી? આટલા ગ્રંથોની, આટલા શાસ્ત્રોની રચના કરી, વેદના વિભાગ કર્યા, પુરાણો પ્રગટ કર્યા, મહાભારત પ્રગટ કર્યું, પણ જે સંતોષ, જે તૃપ્તિનો અનુભવ થવો જોઈએ એ નથી થયો. એ તાપ વ્યાસજીને હતો, માટે આ અનુભવ થયો. એટલે જે વક્તાની વાત કીધી કે ભક્તિ વિનાના વક્તા પાસેથી કથા સાંભળતા અમૃતનો અનુભવ ના થાય, એમ શ્રોતાને પણ હૃદયમાં પ્રભુ વિષયક તાપ ન હોય, પ્રભુને પ્રત્યક્ષ મેળવવાની તાલાવેલી ન હોય, તો એ શ્રોતાને પણ આ અનુભવ નહીં થાય. જેના હૃદયમાં સંતાપ છે તેને જીવનપ્રદ કથાનો અનુભવ થાય, પણ વ્યવહાર માટે મોં દેખાડવા જનાર, નવરાશનો વખત ગાળવા જનાર, કોઈ સામાન્ય હેતુ, સામાન્ય એટલે લૌકિક હેતુ, એમાં ચેરિટી પણ આવી ગઈ, કોઈ સામાન્ય હેતુ કે માત્ર મરેલાના ઉદ્ધાર માટે કથા યોજના. સમજાય છે? શ્રી મહાપ્રભુજીનું ભાગવત પ્રત્યેનું આદર પૂર્ણ જે દ્રષ્ટિકોણ છે, શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવતનું જે સ્વરૂપ સમજાવે છે એના આધારે અહીંયા શાસ્ત્રીજી આ બધી ચેતવણીઓ આપી રહ્યા છે.
કોઈ સામાન્ય હેતુ કે માત્ર મરેલાના ઉદ્ધાર માટે કથા યોજના, મોટાઈ માટે મથનારને આવો સંતાપ ક્યાંથી હોય, અને એ સંતાપ વગર અનુભવ પણ ક્યાંથી મળે? પરીક્ષિત રાજા તપતા હતા. અન્ન જલ છોડીને કૃષ્ણ કથા અમૃત પાન કર્યું. જીવન રૂપા કથાનો અનુભવ પ્રત્યક્ષ થયો. દેવો તપ્ત નહોતા, ભક્ત નહોતા, ભોગ અને વૈભવમાં રચ્યા પચ્યા હતા. એટલે શ્રી સુખદેવજીએ કથા એમને નથી સંભળાવી, ત્યાગી તપ્ત રાજાને સંભળાવ્યું. પ્રભુ પ્રત્યક્ષ મને ક્યારે મળશે, એ તપ્ત ભાવે કથા સંભળાય. એ તાપ સાથે જ્યારે કથા સંભળાય તો અમૃત રૂપા જીવનપ્રદ કથાનો અનુભવ થાય. પરીક્ષિતને પ્રભુ મળ્યા છે ને, સત્તા કે સંપત્તિથી અમૃત રૂપા કથાની તો આશા પણ ના રખાય. સત્તા કે સંપત્તિથી આ અમૃત રૂપા કથા ખરીદી શકાય એમ નથી, આશા પણ ના રખાય. તપ્ત જીવનમ તવ કથામૃતમ તપ્ત જીવનમ. તપ્તા એ સંસારે તેષામ જીવનમ યસ્માત. અમૃત સંતાપ શમાવે. સંસારના સકલ સંતાપને શમાવીને કોમલતાથી જીવન ટકાવે છે અમૃત જલ રૂપા કથા. વૈરાગ્યથી કે ભગવત જ્ઞાનથી પણ સંતાપ શમે. સંસ્કાર હોય એ સંતાપ જ્ઞાનથી, અને અયોગ્ય હોય એ ત્યાગથી નષ્ટ થાય. પણ કથાની કોમલતા ક્યાંથી આવે? જ્ઞાનથી કે ત્યાગથી સંતાપ દૂર થઈ શકે, પણ એ લુખા ભોજન જેવું. એમાં કથાની કોમલતા ક્યાંથી આવે? કવિ ભેળીતમ, બીજું વિશેષણ. શબ્દ અને રસના અર્થને જાણે એ કવિ. કવિની વ્યાખ્યા. જ્ઞાનીજનો, જ્ઞાન માર્ગીઓ જ્ઞાન કે વૈરાગ્યનું અભિનંદન કરે છે, એને વખાણે છે. ભગવત કથામાં સ્નેહ હોય તો આ બંને, જ્ઞાન અને વૈરાગ્ય બંને સંભવે છે. સુખદેવ વ્યર્થ વખાણ કરતા નથી. જે જાણકારો છે, જે તત્વજ્ઞ છે, જે મર્મને ઓળખે છે, એ ક્યારે ખોટા વખાણ નથી કરતા. વાણી વેડપતા નથી. કલ્મશાપહમ, કથા પાપનો નાશ કરી દે છે. અલૌકિક છે આ. તેમ કરનાર વીર્ય પરાક્રમ ધર્મરૂપ છે. કથા ધર્મ રૂપા પણ છે. શ્રવણ મંગલમ, પાપ નાશક પ્રાયશ્ચિત તો મંગલ ન પણ હોય. પ્રાયશ્ચિતના જે વિધિ, જુદા જુદા પાપોના પ્રાયશ્ચિત માટેના જે વિધિ શાસ્ત્રોમાં બતાવ્યા છે, એ કેટલાક તો એવા ક્લિષ્ટ છે કે એમાં કેટલાક કાર્યો અમંગલ હોય એવા પણ કરવા પડે. અમંગલ પદાર્થોનો પણ ઉપયોગ કરવો પડે. પણ કથા તો શ્રવણ માત્રથી મંગલ રૂપ છે. મંગલ ભવન અમંગલ હારી, રવહુ સો દશરથા ગિર વિહારી.
પરીક્ષિત સાક્ષી રૂપ છે, કથા શ્રવણથી મંગલ રૂપ છે, એના સાક્ષી પરીક્ષિત છે. આ યશો રૂપ છે. આ ભગવાનના યશ ધર્મનું દર્શન કરાવે છે. લૌકિક મંગલ પ્રસંગ વગેરે તો ક્ષણિક હોય, આ તો નિત્ય છે. મંગલ પ્રસંગો લૌકિકમાં પણ આવે, પણ એ સમય પૂરતા હોય, કાયમ ના રહે. પણ આ તો નિત્ય છે. શ્રવણ પછી જીવન મંગલ રૂપ અનન્ય ભક્તિ પણ થાય. શ્રવણ પછી નિત્ય મંગલ કઈ રીતે થાય? તો કે નિત્ય જીવનને મંગલ કરનારી અનન્ય ભક્તિ શ્રવણથી ઉદ્ભવે. શ્રીમદ પાંચમું વિશેષણ બતાવ્યું. પુત્ર જન્મ વગેરે તો લૌકિક છે, એમાં તો ધનનો ખર્ચ થાય, ધનનો વ્યય થાય. લક્ષ્મીજીને પણ કથામૃતની તો અપેક્ષા છે, શ્રોતા વક્તાને પણ લાભ છે. શ્રીરૂપ છે કથા. અંતઃકરણ વાણી કર્ણના દોષોને દૂર કરી શોભા શ્રી આપનારી આ કથા છે. કથા અંતઃકરણના દોષ દૂર કરે, વાણીના દોષ દૂર કરે, કાનના દોષ દૂર કરે. કથા અંદર ઉતરે તો અંતઃકરણનો મેલ ધોવાય. મુખેથી કથા થાય તો વાણી અસદાલાપ કરતી બંધ થાય, વાણીનો દોષ દૂર થાય. અને શ્રવણ કરવાથી લૌકિક કચરો કાનમાં જતો બંધ થાય, કાનના દોષ દૂર થાય. આતતમ રાજ્ય પ્રાપ્તિ વગેરે તો સંકુચિત છે. કથાની શ્રી, કથાની શોભા એ તો વ્યાપક છે. ભગવદ ઐશ્વર્ય પણ સર્વ વ્યાપક છે. વ્યાપક કથામૃત તો સામર્થ્ય પણ સૌને દે, સર્વત્ર દે છે, સર્વત્ર સુલભ છે. સ્વરૂપ અને સ્વભાવમાં, સ્વરૂપ અને સ્વભાવમાં કૃષ્ણ કથા અને કૃષ્ણ બંને સમાન લાગે છે. આ 6 ગુણો બતાવ્યા, એ ભગવાનમાં છે, એ જ ભગવાનની કથામાં બતાવે. પણ અંતર ક્યાં છે? કૃષ્ણ તો વિયોગમાં વ્યથા વધારે. કૃષ્ણનો જયારે વિયોગ હોય ત્યારે વ્યથા વધે, પણ કથા તો એમાં પણ જીવન ટકાવે. રસાનુભવમાં તો કૃષ્ણ સ્વતંત્ર. ભક્તને રસનો અનુભવ કરાવવો કે ન કરાવવો એમાં પ્રભુની ઈચ્છા નિયામક. પ્રભુ સ્વતંત્ર છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. પણ કૃષ્ણ કથા તો પરતંત્ર પણ ખરી. ભક્તોને જયારે ઈચ્છા થાય ત્યારે કૃષ્ણ કથાનો આરંભ કરી શકે, ઉપક્રમ કરી શકે. એમાં ભગવાનની ઈચ્છા નિયામક નથી, ભક્તની ઈચ્છા નિયામક છે. ભગવાન બ્રહ્માજી વગેરેની વિનંતીથી પધારે, તિરોહિત પણ થાય, પણ કથા આવે તો અંતર્ધાન ના થાય. આવા કથામૃતનું ગ્રહણ, ગુણગાન કરનારા જે વ્યાસજી વગેરે છે, એ તો વિશ્વમાં વિપુલ દાન કરનારા છે. આવું અદભુત દાન શ્રીમદ ભાગવત જેવું ભગવાનની લીલાઓના અદભુત અલૌકિક વર્ણનથી ભરેલું, દશવિધ લીલાથી સંપન્ન એવું ભાગવત જેવું દાન આપણને કર્યું. અન્ય દાન તો અલ્પ હોય, અલ્પજીવી હોય. બીજા દાન લાંબો ટકે નહીં. સમય આવે એ દાન નષ્ટ પણ થઈ જાય, નકામું પણ થઈ જાય.
વસ્તુ ખરાબ થઈ જાય, ફેંકી દેવાની થઈ જાય. આ તો અનલ્પ છે, વિપુલ છે અને નિત્યજીવી છે. એનો ક્યારેય નાશ નથી. ભગવદ ગુણગાન રથ તો કેવલ ભગવદ રૂપ છે, જે ભગવાનના ગુણગાનમાં જ રચ્યા પચ્યા છે. એ ગુણગાનના પ્રભાવે ભીતર બિરાજમાન પ્રભુના ભાવાત્મક સ્વરૂપ ના અનુભવથી ભગવદ રૂપ થઈ જાય છે. જન્મ વગેરે દોષથી રહિત છે. કથાકારો તો વિપુલ દાન કરનારા છે, જીવનપ્રદ છે. એમાં તો દાન લેનારા પણ સમર્થદાતા બની જાય છે ને. કારણ કે એમાં શ્રોતા. હા, કેટલા મિનિટ રહી? 4 મિનિટ રહી છે. 1 મિનિટ બાકી રહી છે. દાન લેનારા પણ સમર્થદાતા બની જાય. કથા સાંભળી, દાન લીધું, અને એ જ કથાનું વર્ણન બીજા કોઈ ભગવદી આગળ કરીએ છીએ તો દાતા બની ગયા. કથા લીધી ત્યારે દાન લેનારા હતા, અને કથા બીજા કોઈને સંભળાવી ત્યારે દાન આપનારા થઈ ગયા. શ્રોતા વક્તા બને ને વક્તા શ્રોતા પણ બને. તો અહીંયા 9મા શ્લોકની વ્યાખ્યા પૂર્ણ થઈ. હવે 10મા શ્લોકમાં આપણે પ્રવેશ કરવાનો છે. 1 મિનિટનો વિરામ આવી રહ્યો છે. એ વિરામ પૂરો થાય પછી આપણે તરત પાછા